વડોદરા ભાજપમાં ચાલતો આંતરિક જૂથવાદ ફરી એકવાર બહાર આવ્યો છે। શહેર પ્રમુખ માટે હાથ ધરાયેલી પસંદગી પ્રક્રિયાની અંદર જૂના કાર્યકર ગોપી તલાટી પણ દાવેદારી માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ આવું કંઈક થયું હતું। મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય અમાના દરેક જણ પાસેનું રેકોર્ડિંગ છે। કાલે જાહેરમાં મૂકો મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું એના કપડાં ઉતારીને દોડું। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ। ગોપી તલાટી બોલ્યા એ આપણે સાંભળ્યું। તેમનો દાવો છે કે બહેનને કોઈ ભડકાવી રહ્યું છે, ત્યારે ભાજપમાં આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં વકફ બોર્ડના નામે જબરજસ્તીથી દુકાન કરાવવાના મામલો અત્યારે વકરી રહ્યો છે। તેવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લઈ વેપારીઓ સાથે પણ વાતચીત કરી હતી। રાજકોટના દાણાભીડ વિસ્તારમાં વકફ બોર્ડના નામે મંગળવારે ભાડુઆત પાસેથી જબરજસ્તીથી દુકાન ખાલી કરાવવાની ઘટના સામે આવી હતી। સમગ્ર ઘટનામાં હવે પોલીસ દ્વારા 9 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ પોલીસે 9 ઈસમોની ધરપકડ પણ કરી છે। ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્થળની મુલાકાતે આવ્યા હતા। નવાબ મસ્જિદની પણ તેઓએ મુલાકાત લઈ 3 દુકાનદારોને પણ મળ્યા હતા। આપને જણાવી દઈએ કે આ 3 હિન્દુ વેપારીઓની દુકાનનો સામાન બહાર ફેંકી બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી, જેથી વેપારીઓએ ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। ગુનો નોંધાયા બાદ વેપારીઓને દુકાન પરત આપવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે દાણાભીડ વિસ્તારમાં વર્ષોથી સંખ્યાબદ્ધ હિન્દુઓ પોતાની દુકાન ધરાવી વ્યવસાય કરી રહ્યા છે। ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ અભિયાનમાં પોલીસની કામગીરી ક્યાંક ને ક્યાંક ફેલ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સુરત શહેર ચોક બજાર વિસ્તારમાં કુખ્યાત વ્યાજખોરોના આતંકનો વધુ એક પરિવાર ભોગ બન્યો છે। વ્યાજખોર મોહસિન પટેલ પીડિત પાસેથી 10 મહિનામાં ગેરકાયદેસર 10% વ્યાજ વસૂલીને 8,08,000 ને બદલે 9,90,000 રૂપિયા પડાવ્યા હતા। ઉપરાંત પીડિતના નામે લોન પર રિક્ષા, મોપેડ, કાર અને આઈફોન લીધા હતા અને આ તમામ વસ્તુઓના ઈએમઆઈ પણ પીડિત પાસેથી જ ભરાવતો હતો। તેના પણ હપ્તા ભરાવીને વધુ 3,82,000 વ્યાજ પણ પડાવી લીધા। આ ઉપરાંત પીડિત પાસેથી પઠાણી ઉઘરાણી કરતા ભોગ બનનારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। હાલ તો ફરિયાદના આધારે પોલીસે કુખ્યાત વ્યાજખોર મોહસિન પટેલની ધરપકડ કરી છે, પરંતુ આ વ્યાજખોરોને તાકાત ક્યાંથી મળે છે તે મોટો સવાલ છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદથી જ રોષ યથાવત છે। વાવ-થરાદ જિલ્લામાં જોડાણ બાદ ધાનેરા બંધ રાખી વિરોધ કરાયો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે। રોષે ભરાયેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માંગ કરી છે। ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જનરેલી યોજાઈ હતી અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરાઈ છે। ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠા જિલ્લો એ 14 તાલુકા ધરાવતો જિલ્લો હતો। કાંકરેજમાં સતત ચોથા દિવસે પણ વિરોધ યથાવત છે। વળી 2 દિવસ કાંકરેજના બજાર બંધ રહ્યા। રાજકોટમાં વિવાદાસ્પદ પીપીપી યોજનાનું ટેન્ડર કરાયું છે। વિવાદ વકરતા સત્તામંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। કાલાવાડ રોડ પર આવેલી 56,090 ચોરસ મીટર જમીન કે જેનો બજાર ભાવ 700 કરોડ આસપાસનો છે, તે જમીન પીપીપી હેઠળ આપવા માટે ટેન્ડર કરાયું હતું। પીપીપીનો મૂળ ઉદ્દેશ્ય ખાનગી બિલ્ડરોને લઈને જમીનના બદલામાં પ્રીમિયમ અને ગરીબોને આવાસ આપવાનો હોય છે, પણ આ વખતે જે ટેન્ડર બહાર પાડ્યું જેમાં AA સર્ટિફિકેટ માંગ્યું હતું, આ સર્ટિફિકેટ ફક્ત સરકાર સાથે કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે હોય, બિલ્ડર પાસે ન હોય। આ સર્ટિફિકેટ કોની પાસે છે તેમજ બીજા કોણ રસ ધરાવનાર છે તેની તપાસ કરતા બહાર આવ્યું કે બિશપ હાઉસ પીપીપી અને અરવિંદ મણિયાર પીપીપી જેને સોંપાયું છે તે જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ આ જમીન આપવાની છે। જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેન્ડર આપવાનું નક્કી કરતા ભારે વિવાદ થયો અને અંતે સત્તામંડળ દ્વારા ટેન્ડરને રદ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં ગટરના મેન્ટેનન્સની કામગીરી ન થવાને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। શહેરના વોર્ડ નંબર 10માં ઉભરાતી ડ્રેનેજની સમસ્યાથી આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગોત્રી રોડના ગાયત્રીપુરામાં
ઉભરાતી ગટરથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આશરે છેલ્લા 8 મહિનાથી સ્થાનિકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ મામલે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. તો ડ્રેનેજની ફરિયાદોનો ઝડપી નિકાલ થાય તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા રૂપિયા 31.69 કરોડના ખર્ચે વધુ 6 નંગ સુપર શક્કર ખરીદી કામ મંજૂર કરવામાં આવ્યા છે. એક તરફ પ્રજાની આ પરેશાની તંત્ર ધ્યાને લેતું નથી, રજૂઆતને પણ ધ્યાને લેવામાં આવતી નથી, અને બીજી તરફ જ્યારે આ પરેશાની વિકટ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ તંત્ર આળસ ખંખેરીને ઊભું થાય છે. મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી 6 દિવસની માંગ કરાઈ હતી. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાયો. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રિમાન્ડ માંગતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે 28 ડિસેમ્બરે આરોપીની અટકાયત કરાઈ હતી, જેના અગાઉ 7 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા હતા. આજે આ રિમાન્ડ પૂર્ણ થતા વધુ 6 દિવસના રિમાન્ડની જરૂર છે. બીઝેડ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ બીઝેડમાં 11,232 રોકાણકારો છે, જેમણે 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને 3% વ્યાજની લાલચ આપતો હતો. આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમના વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાતમાં વધુ એક મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. સુરતના સાયલેન્ટ ઝોનમાં જમીન કૌભાંડની અંદર મોટા ભાગીદારોના નામ સામે આવ્યા છે. સુરતના ડુમ્મસ, ગવિયર અને વાટાના ખેડૂતોની જમીનમાં સમૃદ્ધિ કોર્પોરેશનના 4 નામાંકિત બિલ્ડરોએ ખેલ પાડ્યો. સિટી સર્વેના 3 અધિકારીઓની મિલીભગતથી જૂની શરતીની જમીનનો બિનખેતી તરીકે રૂપાંતરિત કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને કરોડોની જમીનમાં ખોટું માલિકીપણું ઊભું કરી દીધું હતું અને સાયલેન્ટ ઝોનના નામે ગેરકાયદે પ્લોટિંગ સ્કીમો મૂકીને હોવાની પણ ફરિયાદ CID ક્રાઇમમાં નોંધાઈ છે. બિલ્ડરોએ 351 ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. હવે જ્યારે વર્ષ 2022માં એક જમીન દલાલ આઝાદ રામુલિયાની જમીનનું પ્રોપર્ટી કાર્ડ લઈને તેને જ વેચવા ગયો ત્યારે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ખ્યાતિ મોતકાંડ અને PMJY યોજનામાં સતત ગેરરીતિઓ સામે આવ્યા પછી રાજ્ય સરકાર હવે સક્રિય બની છે. સરકારે ગેરરીતિને નાથવા માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું છે કે PMJY માં યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો 92-277-23-005 વોટ્સએપ નંબર પર સંપર્ક કરીને અમને જણાવો. અમે તમારી મુશ્કેલીનું નિરાકરણ લાવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે PMJY યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે 97 લાખ કુટુંબો 2.65 કરોડ લાભાર્થીઓ આ યોજનાનો જોડાઈ અને અંદાજિત 900થી વધુ ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલોમાં નિયમિત સારવાર મેળવી રહ્યા છે. અગાઉ પણ સરકારે PMJY યોજનામાં થતી ગેરરીતિઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને નાથવા માટે સાફુ એટલે કે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની સ્થાપના કરેલી છે. ઉત્તરના પહાડી રાજ્યોમાં હિમવર્ષા વધી ચૂકી છે, ત્યારે સાથે જ જમ્મુ કાશ્મીરના પણ અલગ અલગ ભાગોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જમ્મુ કાશ્મીરને જોડતો મુગલ રોડ છેલ્લા 5 દિવસથી બંધ હતો. મુગલ રોડ પર બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જમ્મુના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે મુગલ રોડ પર સતત 6 દિવસ બાદ વાહનોની અવરજવર શરૂ થઈ હતી. દુબજાનથી પીરકી ગલી સુધીના 45 કિલોમીટરના અંતરમાં ભારે બરફ જામ્યો છે. મશીનો દ્વારા અપ્રોચ રોડ પરથી બરફ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં -8.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જ્યારે અનંતનાગમાં -7.7 ડિગ્રી, લારનુમાં -8.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, ત્યારે ફુલગામમાં -8.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો લદ્દાખમાં -8.6 અને લેહમાં -4.4 ડિગ્રી ઠંડી સાથે તીવ્ર ઠંડી લોકોને અનુભવાઈ છે.